આજે આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ છીએ। તો મિલ્ક પાવડરમાંથી આપણે માવો બનાવશું સૌપ્રથમ। તો એના માટે આ છે મેં 1 કપ મિલ્ક પાવડર લીધો છે। તો એ પહેલાં હજી ગેસ ચાલુ નહીં કરવાનો, આમ જ મિલ્ક પાવડર લઈ લેવાનો છે। પહેલાં 1 કપ જેટલો મિલ્ક પાવડર લઈ લેવાનો। ત્યારબાદ આપણે ઇન્સ્ટન્ટ પહેલાં માવો બનાવી છીએ, એમાં અડધો કપ જેટલું દૂધ છે, દૂધ લઈ લેવાનું। અને ત્યારબાદ આપણે આજે અમૂલનું જે ઘી છે, આજે આપણે ગાયના ઘીથી યુઝ કરવાના છીએ। સરસ મજાનું ગાયનું ઘી છે, તો 1 ચમચી આપણે એ યુઝ કરશી। 1 ચમચી જેટલું નાખી દેવાનું ઇન્સ્ટન્ટ માવો બનાવવા માટે। આપણે સૌ પ્રથમ પહેલા મિક્સ કરી લેશી આમને જ। સરસ મજાનું આમને પહેલા માવો મિક્સ કરી લેવાનો, એકદમ સ્મૂથ બેટર થઈ જવું જોઈએ। મેં ગોલ્ડ મિલ્ક લીધું છે, અડધો કપ દૂધ, આપણે ઇન્સ્ટન્ટ પહેલા માવો બનાવી છીએ। હવે સરસ આ બધું મિક્સ થઈ ગયું છે, તો હવે આપણે ગેસ ઓન કરી દેશી અને ચલાવતા રહેશી ઇન્સ્ટન્ટ માવો બનાવવા માટે। પહેલા આપણે આ માવો બનાવવાની પ્રોસેસ કરી છે ખજૂર માવા બોલ્સ માટે। આ મિશ્રણ જ્યાં સુધી હલાવતા રહેવાનું, અને આમાં સુગર ઉમેરવી હોય તો અમૂલ્ય અહીંયા ઉમેરી શકાય, પણ અત્યારે હું સુગર ફ્રી બનાવું છું માવા બોલ્સ। જે આ મિલ્ક પાવડરની જ આપણે સુગર આવી જશે, આમ એની જ મીઠાશ ખજૂરથી જ સરસ થઈ જાય છે, એટલે આપણે વાંધો નથી આવતો। એટલે મેં 1 કપ જેટલો માવો ઉમેરી દેવાનો। સરસ મિશ્રણ ઘટ થઈ અને પેન છોડી દેશે। સૌ લોકો જોઈન થઈ જાવ, લંચમાં હશો બધા તો પણ જો થઈ શકે તો સૌ લોકો જોઈન થઈ જાવ। જો હવે પેન મિશ્રણ થોડું થોડું છોડવા માંડ્યું છે। ખજૂર માવા બોલ્સની મેં 2 કપ જેટલો ખજૂર લીધો છે। ઇન્સ્ટન્ટ જ માવો બની જાય છે આપણો, તરત જ જો પેન મિશ્રણ છોડવા માંડ્યું છે। હવે ગેસ બંધ કરી દઉં છું। પેન મિશ્રણ માવાએ સરસ છોડી દીધું છે। આપણો સરસ માવો રેડી થઈ ગયો છે, ઇન્સ્ટન્ટ જ બની ગયો છે માવો। હવે એને એક પેનમાં લઈ લેશી આપણે। હવે એક પ્લેટમાં લઈ લેશી। એને સહેજ ઠંડો થવા દેશી। ઇન્સ્ટન્ટ જ બની જાય છે, સુગર ફ્રી છે એટલે પ્રોબ્લેમ્સ ન થાય। અને સુગર ઉમેરવી તો આ પહેલા જ્યારે આપણે દૂધ ઉમેર્યું ત્યારે આપણે સુગર ઉમેરી શકી। હવે આપણે ફરી ઘી લેશી અમૂલનું 2 ચમચી જેટલું, ગાયનું જ ઘીમાં આજે બનાવી છીએ। આપણે જરૂર હોય એ પ્રમાણે ખજૂરમાં ઘી ઉમેરવાનું અને ખજૂરને રોસ્ટ કરવાનું। ખજૂરને મેં બારીક કટ કરી લીધો છે એટલે ઈઝી રહે। હવે ફરી આપણે પેન ચાલુ કરશું। ખજૂરને આપણે રોસ્ટ કરી લઈએ છીએ। સ્લો ફ્લેમ પર રોસ્ટ કરી લઈએ છીએ। સરસ ધીમા ફ્લેમ ઉપર અને સરસ રોસ્ટ કરી લેવાનો। બારીક કટ જ છે, 2 કપ જેટલો ખજૂર લીધો છે। આપણે
જરૂર હોય એ પ્રમાણે ખજૂરમાં ઘી ઉમેરવાનું અને ખજૂરને સરસ રોસ્ટ કરી લેવાનો. અમૂલની બહુ સરસ બધી પ્રોડક્ટ્સ છે, દૂધ ને ઘી ને બહુ સરસ છે બધી પ્રોડક્ટ્સ. આપણે માવો બનાવીને ઇન્સ્ટન્ટ રાખી દીધો છે, હમણાં જ બનાવ્યો. એટલે હવે આ ખજૂરને રોસ્ટ કરવાનું ચાલે છે. ખજૂર સરસ રોસ્ટ થઈ જાય એટલે મેં સનફ્લાવર સીડ્સ ને પમ્પકિન સીડ્સ નાખ્યા છે અને કાજુ બદામ. તમે ઈચ્છો તો અખરોટ પણ લઈ શકો આ ખજૂર માવા બોલ્સમાં. અને લગભગ 12 થી 13 જેટલા બોલ્સ બની જાય છે આ 2 કપમાં તો આરામથી. એટલે અને આને સ્ટોર પણ કરી શકાય છે એરટાઇટ કન્ટેનરમાં. હવે આપણો ખજૂર સરસ રોસ્ટ થઈ ગયો છે સ્લો ફ્લેમ પર. હવે ગેસ બંધ કરી દઉં છું. આ રીતે આપણો ખજૂર રોસ્ટ થઈ ગયો છે. હવે આપણે એને આમાં બાઉલમાં લઈ લઈએ છીએ. હવે આમાં આપણે જે હમણાં માવો ઉમેર્યો એ માવો ઉમેરી દેસી. હવે આમાં આપણે જે હમણાં ઇન્સ્ટન્ટ માવો બનાવ્યો આ માવો એ છે એ ઠરી ગયો છે. હવે આ ખજૂરમાં આપણે નાખી દેસી આ રીતે. હવે આપણે આમાં ખજૂરમાં આ હમણાં રોસ્ટ કર્યો એમાં નાખી દઈએ છીએ માવો. ઘરે જ ઇન્સ્ટન્ટ તમે અમૂલનો ખોયા આવે છે એ પણ ઇન્સ્ટન્ટ લઈ શકો છો અને આ રીતે પણ બનાવી શકો છો. આ છે એ અમે રોસ્ટ કરેલા છે 1 ચમચી ઘીમાં, ગાયના ઘીમાં. તો એ આપણે ડ્રાયફ્રૂટ્સ છે, કાજુ બદામ, પમ્પકિન સીડ્સ અને સનફ્લાવર સીડ્સ મેં કરેલા છે, રોસ્ટ કરેલા છે 1 ચમચી ઘીમાં. એટલે આપણે થોડોક ટાઈમ બચે. હવે આ બધું સરસ મિક્સ કરી દેવાનું. હેલો અનિતાજી, કેમ છો? જય શ્રી કૃષ્ણ. હવે આને સેજ ગરમ છે તો બધું મિક્સ કરી દેવાનું. આ રીતે ધીમે ધીમે બધું મિક્સ કરી દેવાનું. આમાં સુગરની જરૂર નથી, સુગર ફ્રી બોલ્સ છે આ. કારણ કે ખજૂરની ઓલરેડી મીઠાશ છે જ એટલે આપણે એમાં સુગર નથી એડ કરી. તમે ઈચ્છો તો મિલ્ક પાવડરમાં જો જરૂર હોય તો ઉમેરી શકો, પણ મને આમાં અત્યારે હું સુગર ફ્રી બોલ્સ બનાવું છું. સરસ બધું આ મિક્સ કરી દેવાનું. એકદમ સરસ મિક્સ કરી દેવાનું. હવે આ મિશ્રણ આપણું રેડી થઈ ગયું છે. હવે હાથથી આના બોલ્સ બનાવીને રેડી કરશી. તો આ રીતે આપણું બોલ્સનું મિશ્રણ રેડી થઈ ગયું છે. તો હવે એના આપણે જરૂર હોય એ પ્રમાણે, અનુકૂળ હોય એ પ્રમાણે બોલ્સ બનાવીને એક પ્લેટમાં રાખી દેશી. આ રીતે રાખી દેવાનું. ત્યાર પછી આપણે એમાં કોટિંગ કરીશું. એક કોટિંગ કરી દઈએ. આ કોટિંગ કરી અને ઉપર એક વ્હાઈટ કિસમિસથી ગાર્નિશ કરીશું. આ રીતે આપણો એક બોલ રેડી થઈ ગયો છે. હેલો અનિતાજી. આ રીતે એક અને એકમાં આપણે પમ્પકિન સીડ્સથી ગાર્નિશ કરશી. આ રીતે બોલ્સને સ્ટોર પણ સરસ કરી શકાય છે અને હેલ્ધી પણ છે જ. હવે આ બોલ્સમાં આપણે પમ્પકિન સીડ્સથી ગાર્નિશ કરશું. આ રીતે બોલ્સમાં આ રીતે એકમાં વ્હાઈટ કિસમિસ છે ને એકમાં પમ્પકિન સીડ્સ છે. આપણે મનપસંદ રીતે ગાર્નિશ કરવાનું. 8, 9 એટલે 10, 12 તો આરામથી થઈ જ જાય છે તમારે. હવે આપણે આમાં ગાર્નિશ કરી દઈએ. એકમાં પમ્પકિન સીડ્સ અને એકમાં વ્હાઈટ કિસમિસ. મનપસંદ રીતે ગાર્નિશ કરવાનું. આપણા 4 બોલ રેડી થઈ ગયા છે. હવે હું એને આમાં અહીંયા રાખી દઉં છું પ્લેટમાં, સર્વિંગ પ્લેટમાં. તો રેડી થઈ ગયા છે આપણા ઇન્સ્ટન્ટ ખજૂર માવા બોલ્સ. તમને કેવા લાગે છે જરૂરથી કમેન્ટ કરજો.
બાકીનું મિશ્રણ છે હું પછી બનાવી લઈશ. અત્યારે આપણે લાઈવમાં જો આ રીતે આપણા બોલ્સ રેડી થઈ ગયા છે, ખજૂર માવા બોલ્સ.